ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર એક અર્થ વિસ્તાર શીખવાના છે। આ અર્થ વિસ્તારના રૂપરંગ સાથે તમને શીખવાડીશ। તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોશો તો માનું છું કે આ અર્થ વિસ્તાર તમને 100% આવડી જશે। હવે વિદ્યાર્થી મિત્રો, દર વખત હું અર્થ વિસ્તાર ચલાવું છું ત્યારે તમને જણાવું છું કે આપણે અર્થ વિસ્તાર જે છે 3 પેરેગ્રાફમાં લખવાનો હોય છે। સૌપ્રથમ પંક્તિનો સામાન્ય અર્થ, ત્યારબાદ પંક્તિની સમજૂતી અને ત્યારબાદ એ પંક્તિમાંથી આપણને કયા પ્રકારનો બોધ મળે છે, ઉપદેશ મળે છે એ આપણે લખવાનું હોય છે। બીજી એક બાબત તમને ખાસ જણાવું છું કે અહીંયા બોર્ડ ઉપર મેં અર્થ વિસ્તારની પંક્તિ લખી છે અને સાથે મને આવડે એ રીતે, આમ તો હું ચિત્ર માટે બહુ સારું નથી પણ મને જે રીતે આવડે તે મેં ચિત્ર દોરીને બતાવ્યું છે, જેથી આ ચિત્ર દ્વારા આપણે પંક્તિ સમજી શકીએ અને તમે આ પંક્તિ જોઈ હોય, સાંભળી હોય અને ચિત્ર પણ તમને યાદ રહ્યું હોય તો તમે આ પંક્તિનો અર્થ વિસ્તાર પરીક્ષામાં સારી રીતે લખી શકો। વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ સૂચન આપું છું કે આ ચિત્ર ફક્ત ને ફક્ત પંક્તિ સમજવા માટે છે। પરીક્ષામાં તમારે ચિત્ર દોરવાનું હોતું નથી, ખાસ યાદ રાખજો। તમારે તો અર્થ વિસ્તારની પંક્તિ લખવાની હોય છે। બીજી એક બાબત તમને ખાસ જણાવી દઉં કે આ અર્થ વિસ્તાર મેં જાતે લખેલો છે અને અર્થ વિસ્તાર લખેલું જે કાગળ છે એના સ્ક્રીનશોટ પાડી અને આ વિડિયોની સાથે મેં મર્જ કર્યા છે, જેથી જો તમારે લખવું હોય તો તમે વિડિયોના અંતમાં તમે લખી શકો છો। હવે આપણે આ જે પંક્તિ જે છે એને સમજવા માટે પ્રયત્ન કરીએ। નથી દુર્ભેદ્ય બીજા કો બંધનો સ્નેહના સમા, કાષ્ટ ને સકતો કોરી અલી લાચાર પદ્મમાં। બરાબર, તો પ્રથમ પંક્તિ જે છે એની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે કે નથી દુર્ભેદ્ય બીજા કો બંધનો સ્નેહ સમા, સ્નેહનું બંધન છે એના જેવું દુર્બોધ બંધન અથવા દુર્ભેદ્ય બંધન એક કઈ નથી એ સમજાવવા માટે કવિ આપણને નીચેની પંક્તિની અંદર દ્રષ્ટાંત આપે છે કે કાષ્ટને સકતો કોરી, કાષ્ટ એટલે લાકડું, લાકડાને જે કોરી શકે છે તે અલી, અલી એટલે ભ્રમર, અલી એટલે ભમરો, ખાસ યાદ રાખજો। અલીની અંદર હસવાઈ છે, અલી લાચાર પદ્મમાં, એ જ અલી જે છે એ જ્યારે પદ્મની અંદર પદ્મના પ્રેમમાં પાગલ થઈ જાય છે અને જ્યારે પદ્મ પર કમર ઉપર બેસે છે ત્યારે એની પાંદડી ભીડાઈ જાય છે તો પણ એ કશું કરી શકતો નથી। એ પેલા કમળને કોરીને બહાર નીકળવા માટે પ્રયત્ન નથી કરતો, કેમ? તો કે એ અલી જે છે એ લાચાર છે પદ્મમાં, અર્થાત એ જે અલી જે છે, ભ્રમર જે છે ને એ કમળના પ્રેમને વશ થઈ જાય છે। આ બાબત આ પંક્તિની અંદર કવિ આપણને સમજાવે છે। અહીંયા મેં ચિત્ર રીતે પણ તમને સમજાવ્યું છે કે વિદ્યાર્થી મિત્રો, પ્રેમનું બંધન અતૂટ છે, પ્રેમનું બંધન ક્યારેય તૂટી શકતું નથી। એના માટે આપણને કવિએ કાષ્ઠ અને અલી અને પદ્મ આ રીતે દ્રષ્ટાંત આપ્યું છે। તમે જોઈ શકો છો કે મેં અહીંયા કમળ બનાવ્યું છે, કમળની અંદર મેં ભ્રમર લખીને બતાવ્યું છે। પેલો ભ્રમર જે છે એ કમળની અંદર આવી જાય છે, કમળની અંદર એ કમળને પ્રેમ કરે છે, સાંજ થતા કમળ પીડાઈ જાય છે ને તો પેલો ભમરો પણ અંદર પીડાઈ જાય છે અને મૃત્યુને ભેટે છે। આ ભ્રમર કે જેવો તો નથી, એ બહુ શક્તિશાળી છે, એ લાકડાને પણ કોરી ખાય છે। તો જે ભ્રમર લાકડાને કોરી ખાતો હોય તો તે શું એ કમળને ન કોરીને બહાર નીકળી જાય? પણ કમળને એ ભ્રમર એવું કરતો નથી, એ કમળની અંદર મૃત્યુ પામે છે કમળના પ્રેમને વશ થઈને। બરાબર, બીજું આપણે દ્રષ્ટાંત જોઈએ કે સિંહ જે વનનો રાજા કહેવાય, વન કેસરી કહેવાય, એ સિંહ પણ વનની જે રાણી છે જેને આપણે સિંહણ કહીએ છીએ, બરાબર, એ વન કેસરી પણ સિંહણ સામે પ્રેમને કારણે વશ થઈ જાય છે। તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, માનવ પણ પ્રેમને કારણે વશ થઈ જાય છે। માનવ જીવનની અંદર પણ તમે જુઓ ને તો માતા પિતાના સંબંધો, પતિ પત્નીના સંબંધો, બાળકો વચ્ચેના સંબંધો, મિત્રો વચ્ચેના સંબંધો, ભાઈ બહેન વચ્ચેના સંબંધો એક વખત એ પ્રેમના તાતણે બંધાય પછી એને તોડવા બહુ મુશ્કેલ છે। તમે વિદ્યાર્થી મિત્રો મહાભારત વિશે તો જાણો છો, મહાભારતની અંદર પ્રેમને વશ થઈને જ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા। આનાથી બીજું મોટું કયું ઉદાહરણ તમને આપી શકાય? આ પણ તમે બીજા ઘણા બધા તમે ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જે પ્રેમને વશ થયા છે, જેમ કે શેરી ફરાશ, રોમિયો જુલિયટ, સોની મહેવાલ, લૈલા મજનુ, શાહજહાં અને મુમતાજ, આ બધાની તમે પ્રેમ જે વાર્તાઓ જે છે, પ્રેમની વાર્તાઓ છે જેને તમે લવ સ્ટોરી કહો છો, એ બધામાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે માનવ જે છે એ પ્રેમને વશ થાય છે, સ્નેહનું બંધન દરેક માનવી સ્વીકારે છે। એટલા માટે તો કવિ સુંદરે બહુ સરસ કીધું છે કે જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી, જગની બધી જ કડીઓની અંદર સ્નેહની કડી જે છે એ સૌથી શ્રેષ્ઠ છે। જે કામ કાયદાથી ન થાય ને
તે કામ પ્રેમથી થાય છે વિદ્યાર્થી મિત્રો એટલા માટે મેં અહીંયા 2-3 દિલ બતાવ્યા છે દિલ એટલા માટે બતાવ્યું છે કે દિલ એ અહીંયા પ્રેમનું પ્રતીક છે તમે આ ચિત્ર યાદ રાખ્યું છે તો પણ પરીક્ષાની અંદર આ પંક્તિ પૂછાય તો તમે લખી શકશો આ રીતે યાદ રાખીને ફરી તમને કહી દઉં આવું ચિત્ર તમારી પરીક્ષામાં દોરવાનું નથી તમારે તો પરીક્ષામાં લખાણ લખવાનું હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આ પંક્તિ પરીક્ષામાં પૂછાય અને જો તમારે લખવાની થાય તો તમારે આ રીતે લખવાની છે સૌપ્રથમ તમારી પંક્તિ લખવાની છે નથી દુર્ભેદ્ય બીજા કો બંધનો સ્નેહના સમા કાષ્ટને સખતો કોરી અલી લાચાર પદ્મમાં સામાન્ય અર્થ આપણે એનો જોઈએ અહીં કવિએ પ્રેમની અનુપમ શક્તિનો ખ્યાલ આપ્યો છે કવિ કહે છે કે સ્નેહના બંધનો તોડવા સૌથી મુશ્કેલ છે સૌથી કપરા છે સમજૂતી જોઈએ ભ્રમર અને કમર એ બંને વચ્ચે અતૂટ પ્રાયણ સંબંધ છે અતૂટ પ્રેમ સંબંધ છે ગમે તેવા કઠણ લાકડાને કોરીને આરપાર નીકળી જવાની જેનામાં અદમ્ય શક્તિ છે અદમ્ય એનામાં ક્ષમતા છે એવો ભ્રમર કમરની અંદર પ્રવેશ્યા પછી કમરની અંદર પ્રેમ પાસમાં એવો તો બંધાઈ જાય છે કે એને ઉડવાનું પણ મન થતું નથી અને સાંજ પડી જાય છે અને કમર જ્યારે ભીડાઈ જાય છે ત્યારે તે તેની અંદર જ પડ્યો રહે છે અને મૃત્યુ પામે છે કમર પ્રત્યેના પ્રેમ બંધનથી જ એ એવો બંધાવ છે કે નાજુક કમરની જે પાંદડીઓ જે છે ને એને કોરીને બહાર નીકળી શકતો નથી ભ્રમરનું જે દ્રષ્ટાંત છે આપીને કવિ અહીં પ્રેમની શક્તિનું વર્ણન કરે છે સાચો પ્રેમ ગમે તેવા ક્રૂર માણસને પણ પાણી પોચા બનાવી દે છે સાચો પ્રેમ ગમે તેવા ક્રૂર માણસને પણ મીના જો પોચો બનાવી દે છે વિકરાળ વનકેસરીની વાત લઈએ આપણે તો વિકરાળ વનકેસરી પણ સિંહણની સામે પ્રેમાળ બનીને બેસી જાય છે પ્રેમને વશ થઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુન પ્રત્યેની જે સારથીની કામગીરી જે છે ને એ પણ એમને પ્રેમને વશ થઈ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વીકારી હતી માનવીના જીવનમાં પણ આવું જ બને છે તે બીજા ગમે તે બંધનો તોડી ફોડી શકે છે પણ જ્યાં સ્નેહની વાત આવે છે જ્યાં બંધનની વાત આવે છે જ્યાં પ્રેમની વાત આવે છે એ સ્નેહ કે પ્રેમનું બંધન ક્યારેય તોડી શકતો નથી સ્નેહ માનવ જીવન માટે પરમ સંજીવની સમાન છે અમૃત છે સ્નેહ પછી એ પત્નીનો હોય બાળકનો હોય બહેનનો હોય મા બાપનો હોય મિત્રનો હોય ગમે તે હોય એક વખત એ સ્નેહના તાતણે બંધાય પછી ક્યારેય તૂટતો નથી ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ સ્નેહી એકબીજાની હૂંફમાં જીવન ગુજારે છે સ્નેહને ખાતર ગમે તેવા દુઃખો પડે ને તો પણ સહન કરે છે તમે જોઈ શકો છો સમા પરવાનાનો પ્રેમ લૈલા મજનૂનો પ્રેમ શાહજહાં મુમતાઝનો પ્રેમ રોમિયો જુલિયટનો પ્રેમ સોની મેહવાલનો પ્રેમ આજે આ બધી અમર પ્રેમ ગાથાઓ અમર થઈ ગઈ છે સ્નેહની અંદર અપાર વશીકરણની શક્તિ રહેલી છે પરંતુ સ્નેહ એ કારાગૃહ નથી યાદ રાખો વિદ્યાર્થી મિત્રો સ્નેહ એ કારાગૃહ નથી સ્નેહ એ બંધન નથી સ્નેહનું બંધન એ માનવી ગૌરવથી સ્વીકારે છે પોતાની સ્વેચ્છાથી સ્વીકારે છે પોતાની જાતે સ્વીકારે છે માટે તો કવિ સુંદર બહુ સરસ કહે છે કે જગની સૌ કળીઓમાં સ્નેહની સર્વથી વળી હવે આ પંક્તિમાંથી આપણને બોધ એ પ્રાપ્ત થાય છે કે જે કામ કાયદા કાનૂનથી પણ થઈ શકતું નથી જે કામ કાયદા કાનૂનથી પણ થઈ શકતું નથી તે કામ સ્નેહના બંધનોથી પાર પાડી શકાય છે આપણે આપણા કાયદા જે છે આપણા નાના નાના વર્તુળો જે છે નાના નાના જે સંગઠનો જે છે એ કાયદાના શાસનને બદલે જો પ્રેમનું શાસન સ્થાપે ને તો જ એમાં જીવનની સાચી મીઠાશ રહેલી છે તો જે કામ કાયદાથી શક્ય ન બને ને એ કામ પ્રેમની મીઠાશથી શક્ય બને છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ અર્થ વિસ્તારની પંક્તિનો વિડિયો પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે આ વિડિયો આપને ગમ્યો હશે અને આ પંક્તિ પરીક્ષામાં પૂછાય તો તમે સરસ રીતે લખી શકશો એવી સુંદર રીતે તમે સમજી ગયા હશો તો અહીંયા આપણે વિડિયો પૂર્ણ કરીએ છીએ ફરી વખત કોઈ નવા ટોપિક સાથે નવા વિડિયો સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આપનો આભાર